રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી। કલેક્ટર કચેરીને ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી। ધમકીને પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે ડોગ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે। રાજકોટ કલેક્ટર કચેરીને ઈમેલના મારફતથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો, રાજકોટની કલેક્ટર કચેરી ખાતે અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે તેની મદદથી તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આજે જે સવારના સમયે રાજકોટ જે જિલ્લા કલેક્ટર કચેરી છે તેમને ઈમેલ મારફતથી આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ જે વહીવટી વિભાગ છે તે એલર્ટ પર પહોંચ્યો હતો અને તાત્કાલિક જ જે ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે તેને જાણ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ છે તેમને પણ જાણ કરવામાં આવી હતી અને જેની મદદથી આ જે કચેરી છે ત્યાં હાલમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ છે તે મળી નથી અને જે રીતે છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ હોય, કોર્ટ હોય કે અન્ય સરકારી બિલ્ડિંગ હોય તેમને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવામાં આવી રહી છે તે જ પ્રકારની આ ધમકી હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। જો કે જે સલામતીના ભાગરૂપે જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા આ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે, આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને જે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ જે વસ્તુ છે તે મળી નથી અને વહીવટી વિભાગ છે તેઓ કોઈ પણ પ્રકારની જે મુશ્કેલી ન પડે તે માટે હાલમાં આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી આ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।